ભક્ત ગોરા કુંભાર. ના દેવી, આજે અન્નનો એક દાણો એ મારા હાટું વરજે છે દેવી. મારા હોઠ અબડાયા છે. હરિના નામ સિવાય મને કાંઈ ન ખપે. ભગત, તમારું હૈયું બહુ ભોળું છે. માટીમાંથી મોહનને ઘડો ને મોહનને માટી અડે એ તમને નથી ગમતું. પાપ તમારાથી નહીં, પૂજારી બાપાથી થયું છે. સુરાના ગળામાં રહેલી અને પૂજારી બાપાના ગળામાં હતી એ બંને માળા હરખી જ છે. તેથી જ આપણને ફડકો પડ્યો હતો કે કદાચ સુરા પૂજારી બાપાનો દીકરો ન હોય ને આપણે એની ખાતરી કરવા હાટું ને આ પૂજારી બાપાના ઘરે ગયા હતા. આજે પણ એ દિવસ મારી આંખ સામે તરવરે છે. મને એ દિવસ બરાબર યાદ છે. મારા આંગણામાંથી બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. આ માળા તો મેં કાવેરી બહેનને આપી હતી. કાવેરીની માળા બાળકના ગળામાં, એનો અર્થ એ કે આ બાળક કાવેરીનું છે. અનર્થ, ઘોર અનર્થ. કાવેરીએ બહુ ખોટું કર્યું છે. એનું પાપ મારા બારણે મૂકી ગઈ પાપી. મેં એ વિધવાને ઘરની બહાર તગેડી મૂકી હતી તો એ એનું બાળક અહીંયા મૂકી ગઈ. આ બાળક દ્વારા એ ઘરમાં એની જગ્યા કરવા માંગે છે, પણ બાળક જોઈને પીગળે એ બીજા, આ પંડિત નહીં. મારા ઘરમાં ના પાપી કાવેરી માટે જગ્યા છે, ના એના પાપ સમા આ બાળક માટે. શ્રી હરિ નમો નારાયણાય. પૂજારી બાપાએ બાળક તો હાથમાં લીધું હતું અને એ પછી
કેવું ભગત? કોઈ પોતાના જ બાળકને આવી રીતે વૃક્ષ નીચે મૂકી દે? કેટલા કઠોર હૃદયનો માણસ છે આ. ના દેવી, કઠોર હૃદયનો માણા હોત ને તેને વૃક્ષની નીચે ન મૂક્યું હોત. વૃક્ષ તો વિષ્ણુનો અવતાર છે દેવી. આ બાળક મારા હરિના છત્ર હેઠળ હતું. પણ તોય ભગત, આવડા નાના બાળકને આપણે અહીંયા આવી રીતે મૂકીને તો ન જઈ શકીએ. ધબકતું હૃદય છે દેવી, અને આમ મૂકીને થોડું હાયલું જવાય? આપણા બારણે આવેલું બાળક હવે તમારા પારણે આવ્યું છે. એનો મતલબ ઈ કે મારા હરિની ઈચ્છા છે કે આ બાળકને આપણે ઉછેરી. હા ભગત, આજથી આ આપણું જ બાળક. હું આનો ઉછેર મારા પેટના જણ્યાની જેમ જ કરીશ. હાલો દેવી, તમારે એક વચન આપવું પડશે મને. કેવું વચન? ઈ જ કે તમે કોઈને પણ નહીં કહો કે આ બાળક છે ને માધવપુર ગામના પૂજારી બાપાનું છે. હું કામ ભગત? દેવી, વરહો પછી આ બાળકની સામે એનો ભૂતકાળ આવશે ને તો ઈ ટાણે એના વર્તમાનના તમામ સુખને હણી રહેશે. પૂજારી બાપાએ આ બાળકનો અસ્વીકાર કર્યો, એની વાંહે કોઈક તો ઘટના હશે ને. જગતથી એમણે આ સત્યને છુપાવ્યું. કદાચ એમનું સૌથી મોટું દુઃખ હશે. ઈશ્વરના પ્રસાદ જેવા બાળકને તરછોડ્યાની વાહે કોઈક તો એવી વાત હશે જે પૂજારી બાપાના સુખને એમને શાંતિને હણી રહી હશે. આપણા મોઢે જો આ સત્ય બહાર આવ્યું ને દેવી, તો કઈ કેટલી જિંદગીને માનસિક કારાવાસ આપશે. એટલે તમારે વચન દેવું પડશે કે કોઈ પણ પરિસ્થિતિમાં આ વાત છે ને ગુપ્ત રહેશે. આ સત્યને આજ માટીમાં ધરબી દેવું પડશે દેવી. આનો અર્થ એમ થયો કે મેં બહાર મૂકેલું બાળક પરમા અને દેવી લઈ ગયા હતા. ને એ જ બાળક એટલે શુરા. પરમા અને દેવી સમજે છે કે આ બાળક મારું છે, પણ હકીકતે શુરા કાવેરીનો દીકરો છે. નહીં, નહીં, નહીં. ભગત, તમે રડો છો ને તકલીફ મને થાય છે. પૂજારી બાપાના ત્યજાયેલા બાળકને આપણે જીવન આપ્યું છે, એમાં તમે કોઈ પાપ નથી કર્યું. દેવી, આ આંસુ તો છે ને ભરી સભામાં જુઠ્ઠું બોલો ઈના છે. હંમેશા હરિનું નામ લેતા હોઠે આજે જુઠ્ઠું બોલવાનું પાપ કર્યું છે. ભગત, પૂજારી બાપાને બચાવવા હાટું તમે જુઠ્ઠું બોલ્યા છો, અને જેણે આપણને દુઃખ જ આપ્યું છે, આપણને હેરાન જ કર્યા છે, એ પૂજારી બાપાને હું કામ બચાવ્યા તમે? દેવી, આપણે કઈ એમને આપણને જે તકલીફો દીધી એનો બદલો નહોતો લેવાનો, અને એમને કઈ ખોટું કર્યું હશે, પાપ કર્યું હશે તો એની સજા ભગવાન આલશે. પણ આપણાથી કોઈને બચાવી એકાય એમ હોય ને તો એને બચાવી લેવો જોઈએ. યાદ છે ને આપણે હું નક્કી કર્યું તું ઈ? પણ ભગત, એ દી અને આજની સ્થિતિ નોખી છે. સ્થિતિ પ્રમાણે નિર્ણય ન બદલાય દેવી. આજે પૂજારી બાપાનું નામ નહોતું દેવાનું, તો પછી જૂઠું તો બોલવું જ પડે ને ભગત.
ઝાડે કપાય ને છાંયડોય રહે, બંને કેમનું હાલે? ભગત, તમે કોઈ અફસોસ નહીં કરો. ગુનેગાર પૂજારી બાપા છે, તમે નહીં. ના દેવી, ગુનેગાર તો હું શું જ. હંમેશા બાળકોને સાચું બોલવાના સંસ્કાર આપ્યા. ભરી સભામાં હું જ ખોટું બોલ્યો. મારો હરી રાજી નહીં રહે. મારો હરી મને કદી માફ નહીં કરે. ઈશ્વરનો ગુનેગાર તો શું જ. ખબર નહીં એ મને માફ કરશે કે નહીં કરે. શ્રી હરિ, શ્રી હરિ. જોયું રૂકમણી, સત્યના માર્ગ પર ચાલનાર વ્યક્તિને અસત્યની કેવી વેદના થાય છે. ફૂલો સાથે રહેનાર પતંગિયા પણ ફૂલો જેટલા જ કોમળ થઈ જાય છે. એમ જ ભક્તિથી ભીંજાયેલું મારા પરમાનું હૃદય અસત્ય બોલાયાના દોષથી દુઃખી થઈ રહ્યું છે. કોઈના ભલા માટે બોલાયેલું અસત્ય પણ મારા ભક્તોને પીડા આપે છે. અને તમારા ભક્તોની પીડા તમને પીડા આપી રહી છે. નાથ, પરમાના પસ્તાવાને દૂર કરવાનો કોઈ ઉપાય નથી? કદાચ ગોરા પાસે સમસ્યાનું સમાધાન હોઈ શકે. પછી મેં અંધારામાં ધીમે ધીમે મોતીની માળા પેટીમાંથી કાઢી. પછી હું એ માળા લઈને ધીરે ધીરે ચોરા પાસે ગયો. કોરા, તે પૂછ્યા વગર માળા હું કામ લીધી? અને પૂછ્યા વગર કોઈ પણ વસ્તુ લઈએ ને એને ચોરી કરી કહેવાય. પણ માં, હું ડરી ગયો હતો. પૂજારી બાપાએ કીધું તું ને કે રાજાના સિપાહી તને ને બાપાને લઈ જશે. અને તું ને બાપા બોલતા હતા ને કે આ માળા જેની હશે એ સુરાના હાચા મા બાપ હશે. જો સુરાન મા બાપ મળી જાય તો રાજા તમને ન લઈ જાય ને. ગોરા, અમે તારા અને સુરાના મા બાપ છીએ, સમજો તું? અને પૂછ્યા વગર માળા લીધી એને પાપ કર્યું કહેવાય. માં, પૂછ્યા વગર માળા લીધી એટલે મારે ઉપવાસ કરવો પડશે? હા, તારે ઉપવાસ જ કરવો પડશે. આજે આખો દી તારે ભૂખ્યા જ રહેવું પડશે, સમજો? તો પેલા ચોરાવાળા રાજાજીએ પણ ઉપવાસ કરવો પડશે, કારણ કે એમને પણ માળા જોઈ છે. મનુષ્ય માટે કંઈ પણ અપનાવવું અને કંઈ પણ ત્યજવું એ એનો અધિકાર છે. પરંતુ શું અપનાવવું અને શું ત્યજવું એની વિવેક બુદ્ધિ જીવનને સફળતા અને નિષ્ફળતા તરફ લઈ જાય છે. દુર્ગુણોને ત્યજવા એ ધર્મનું કાર્ય છે, પરંતુ શુભ તત્વોને ત્યજવા એ અધર્મ છે. ઈશ્વર તરફથી મળેલા આશીર્વાદને પોતાની અજ્ઞાનતા અને અહમને કારણે ત્યજવા એ દુઃખ જ છે. સંસારના દરેક જીવ ઈશ્વરના આશીર્વાદ છે અને આશીર્વાદને ત્યજવા એ મૂર્ખતા છે. નાથ, તમારું આ સ્મિત મને સમજાઈ રહ્યું છે. આની પાછળ એક મીઠો વિચાર છે, બરાબર ને? તો પછી એ પણ કહી દો ને કે વિચાર શું છે? તમારા નાના ભગત માટે તમે ઉપવાસ કરવાનું વિચારો છો ને? ગોરા, વાહ મારા હરી, વાહ. સાચું કહેવાય છે, હરી કરે ઈ ખરી. મારા ગોરાને મારો હરી મળ્યો. માધવે મારા ગોરા હારે વાયતું કરી. ત્રણેય લોકના નાથે મારા ગોરાને માથે વાલનો હાથ મૂક્યો. મારો તો જન્મારો ફળ્યો.
ને ગોરાનું જીવતર વૈકુંઠ બની ગયું. જીવતે જીવ જગતના નાથે હાથ જાયલો. મહારાજ હું નિર્દોષ છું. મારી વાત પર વિશ્વાસ કરો મહારાજ. મહારાજ મેં આજ સુધી કોઈ ખોટું કામ કર્યું નથી. હવે તમારે સાબિત કરવું પડશે કે સુરા સાથે અન્યાય થઈ રહ્યો છે. મહારાજ મહારાજ વાંક મારો જ છે. મારી જ ભૂલ હતી કે હું કોઈકની વાતમાં આવી ગયો. કૃષ્ણ મંદિરના પૂજારી છો તમે. જેના નામે ઓળખાવ છો એની તો શરમ રાખો. આ માળા ને તમારી માળા હરખી જ છે. એટલે તમે સુરાના બાપા છો, પૂજારી બાપા. કાવેરીના પાપને લીધે મારી પ્રતિષ્ઠા પર પ્રશ્ન ઊભો થયો. પરમાને ગામમાં રહેવા દીધો એ જ મારી સૌથી મોટી ભૂલ છે. અને આ કેશવ ગોરાની સાથે રહે છે. ગોરાનો સંગ એને પરમાનો રંગ લગાવશે. નહીં, હું એવું નહીં થવા દઉં. જો કેશવને ખબર પડી ગઈ કે શુરા કાવેરીનો દીકરો છે તો મારી આબરૂ ધૂળમાં પડી જશે. કેશવને હવે મારે દાબમાં રાખવો જ પડશે. જે સત્યને મેં છુપાવીને રાખ્યું હતું એ મારી છાતી પર બેસીને મને જ છતો કરશે. શ્રી હરિ નમો નારાયણાય. બાપુ ઊંઘ નથી આવતી મને. ક્યાંથી તને ઊંઘ આવે? આખો દિવસ પેલા ગોરા જોડે રખડ્યા કરે છે. કેટલી વાર તને સમજાવ્યું છે કે ઊંઘ ના આવે તો ગીતાના અધ્યાયના પાઠ કરવાના. જા જઈને સુઈ જા. આંખો બંધ કરીને પડ્યો રહેજે એટલે તને ઊંઘ આવી જશે. જા. મારી સામે શું જોઈ રહ્યો છે? ચલ જા. કેમ મને ધમકાવો છો? સુરો પરમા કાકાનો સગો દીકરો નથી તો પણ એના બાપા એના માનથી હાથ ફેરવીને વાલથી સુવાડે છે. અને તમે કેમ ખીચાતા છો? કેશવ! બાપા પછી શું થયું? હે ગોરા, આ પછી હું થયું એ પછી જાણજે. જો આ શુરા પણ હુઈ ગયો છે અને અટાણે મોડી રાત થઈ ગઈ છે. તુંય હુઈ જા ને, હુઈ જા. પણ બાપા માએ શું કીધું? સુઈ જવાનો. અને આમે એક રાતમાં છે ને આખી વાર્તા ન સંભળાય. બાકીની વાર્તા કાલે કહીશ. હો ના, મારે તાણે જ વાર્તા સાંભળવી છે. તમે કહો છો ને હું કાનુડાની જેમ તોફાન કરું છું તો મારી તોફાનની વાર્તા સાંભળવી છે. ઠીક છે, પણ વાર્તા સાંભળતા સાંભળતા સુઈ જવાનો. સારું, પણ કાનુડાની તોફાનની વાર્તા કહેજો. હો તો બેટા છે ને કાનુડો છે ને બહુ તોફાન કરે. કોકદી પેલી ગોપીઓના માટલા પર પાણાના ઘા કરે અને કોકદી ગામવાળાને ન્યા જઈને માખણની ચોરી કરે. ભગવાન થઈને ચોરી કરી? એને ચોરી નહીં, એને લીલા કહેવાય. લીલા તો પેલી મનિયાની બેનનું નામ છે. તારે સવાલો કરવા છે કે વાર્તા સાંભળવી છે? વાર્તા સાંભળવી છે. તો એક શબ્દ નહીં બોલવાનો. સારું. તો
બેટા છે ને કાનુડો છે ને આવા જ તોફાન કર્યા કરે. અને બાપા કાનુડો તોફાન કરે તો રાજા એમને સજા કરે? હે ભગવાન, ફરી પાછો સવાલ. બાપા કયો ને, રાજા એમને સજા કરે? રાજા ઈને સજા ન કરે, પણ માં યશોદા છે ને ઈ કાનુડાને સજા કરે. તને ખબર છે, એક દી માં યશોદાએ કાનુડાને છે ને દોરડાથી બાંધી દીધેલા. માએ મને બાંધી દીધેલો એમ? એમ જ. તો યશોદામાં કાનુડાને ભંડકિયામાં પણ પૂરી દેતા હશે નહીં? બાપા હું પણ તોફાન કરું છું તો સુરાએ બનાવેલા માટલા પર પાણાના ઘા કરું જ છું ને માં મને ધીબેડી નાખે છે. મારી માં યશોદામાં જીવિત છે નહીં? હવે તું કાનુડાની જેમ તોફાન કરે તો માએ યશોદા તો બનવું જ પડે ને. બાપા જો ને કાનુડાને સપનામાં રાજાજી આવે. સમજો બાપા મને સુડાવવા માટે કાનુડાની વાર્તા કહેતા એ પોતે જોઈ ગયા. તમને કાનુડાની વાર્તા આવડે છે? હા, તો તમે મને કહો ને કાનુડાની વાર્તા. ઠીક છે, કહું છું. એકવાર છે ને માટીવાળી વાર્તા કહેજો હો. બાપા મને કહેતા હતા કાનુડા એક દી મોઢામાં માટી ભરી લીધી ને પછી યશોદામાં જોઈ ગયા. હા, પછી યશોદામાએ કાનુડાને કહ્યું કે કાના મોઢું ખોલજો. તો કાનુડો ચૂપચાપ બેસી રહ્યો. યશોદામાએ ફરીથી પૂછ્યું, કાનુડા તું બોલતો કેમ ન? ચૂપ કેમ છે? મોઢામાં માટી ભરી છે. પણ કાનાએ મોઢું ખોલ્યું જ નહીં. ને પછી યશોદામાએ કાનુડાને ધીબેડી નાખ્યો. મા મને ધીબેડે ને એમ. હા, એમ. કાનાને સજા આપ્યા પછી યશોદામાં ખૂબ રડતા. મારી મા પણ ધીબેડે પછી રડે છે. માવું કેમ કરે છે? કારણ કે માં આપણને પ્રેમ કરે છે, એટલે એનો હાથ આપણા ગાલ પર પડે પણ વાગે એના હૃદય પર, અને એટલે જ એની આંખમાંથી આંસુ નીકળે. માં શબ્દમાં જ સંસારના સર્વ સુખ છે, અને એટલે જ માનો ખોળો એટલે સ્વર્ગનું મુખ છે. એનો હાથ માથા પર પડે અને ચારે ધામ પર માથું અડે. હું પણ મારી માને બહુ પ્રેમ કરું છું, એટલે મને સજા આપે ને તો પણ મને મજા આવે. અત્યારે કાનુડાની વાર્તા કહેવાની છે, તમારે નહીં. અને પછી મને એમ કહો, કાનુડાએ મોઢું ખોલ્યું? ના, પણ કાનુડાનું મોઢું ખોલાવવા માટે યશોદામાએ છે ને કાનુડાનો કાન ખેંચ્યો, અને પછી કાનુડાએ મોઢું ખોલ્યું. ત્યારે છે ને आरती उतारिए वाला गिरधर नाथनी, आरती उतारिए वाला गिरधर नाथनी, यशोदाना लालनी द्वारिकाना नाथनी, आरती उतारिए वाला गिरधर नाथनी, तमने तुझ विण मारूं कोई न बीजूं, मारा तारण हार, मारा तारण हार. हो जेम सुदामा સાથે કીધો એવો ચાહું સાથ, મારા તારણ હાર, મારા તારણ હાર. ક્યાં ગયા બધા? પરમા ભગત ને ન્યા ભજન સાંભળવા.
वेद धर्म हूँ काई न जाणू जाणू तारू नाम जाणू तारू नाम हूँ काची माटीनी काया તું મારો ઘડનાર તું મારો ઘડનાર જેમ સુદામા સાથે કીધો એવો ચાહું સાર મારા તારણહાર મારા તારણહાર બોલો કૃષ્ણ કનૈયા લાલ કી તમે લોકો આય શું કરો છો? અટાણે તો મંદિરમાં આરતીનું ટાણું છે. અરે પરમા ભગત, અમે નતા આવ્યા પણ તમારા ભજનો અમને ખેંચી લાવ્યા છે. હા પરમાભા, તમે એવા ભજન ગાઓ છો કે એ સાંભળીને તો કૃષ્ણ અહીંયા આવીને બેહી જાય. પરમાબા, આજે પણ મોહનના પ્રસાદમાં ગોરા માટી જ આપશે કે શું? માટી તો કાનુડો ખાય. રાજાજીએ મને હંડોએ કીધું. કાનુડાને માટી બહુ ભાવે. ગોરા, તને રાજાજીએ વાર્તા કરી? હા, રાજાજી મને બહુ સરસ વાર્તા કહે છે. લ્યો, ચમત્કાર થઈ ગયો. રાજાએ વાર્તા પણ કરી અને ગોરાએ સાંભળી પણ. વાહ ભાઈ વાહ, ગોરાના કાનને રાજાના શબ્દોનો સ્વાદ ચાખવા મળ્યો ખરો. અને રાજાજીએ મગનું નામ મરી પાડ્યું હો. તમારા હંધાઈનું ચસકી ગયું છે કે હું? આમ દાંત હું કાઢો છો હે? દાંત ના કાઢે તો શું કરે ભગલા? આ ગોરા કહે છે કે રાજાએ ઈને વાર્તા કરી. ભા, રાજાજીએ વાર્તા નથી કરી, આ ગોરો વાર્તા કરી રહ્યો છે. એને વાર્તા નથી કરી, વાત કઈ છે, અને ઈ પણ એકદમ સાચી વાત. ભગલા, તું તો જાણે એમ કહે છે કે જ્યારે ગોરાને રાજાએ વાર્તા કરી ઈ ટાણે તું ત્યાં હાજર હોય. હું ભલે ત્યાં હાજર નહોતો, પણ આ ગોરો છે ને એ કોઈ દી ખોટું ના બોલે હો. ઈ એમ કહે છે કે રાજાએ વાર્તા કરી છે તો રાજાએ વાર્તા કરી જશે. ભાઈ, મારો ગોરા તો છે ને ભગવાનનું બાળક છે. પરમાભા, મને હંધુય સમજાય છે. આ તમે છે ને કૃષ્ણ ભગત છો. આ તમે જીવ આપી દેશો પણ જસ જરાય નહીં લો. પણ જે વાત બની છે એ બહાર તો આવી જોઈએ કે નહીં? હું કહો છો તમે બધા હે? આ જે વાત બની, આ રાજા અને ગોરાની વચાળે જે વાત બની એ બહાર તો આવી જોઈએ કે નહીં? હા હા, આવી જ જોઈએ. જો ગોરો કે છે એમ બન્યું હોય તો વાત બહાર આવી જ જોઈએ. તો વાત હાની જોવો છો? હાલો બધા રાજાજી પાસે. આ ગોરા ને રાજાજીએ જે વાર્તા કરી એ આપણે સાંભળવી જોઈએ રાજાજીના મોઢેથી. કા આજે આ ગોરા ભગતના લીધે આપણને નવો ચમત્કાર જોવા મળશે. બોલો ગોરા ભગતની જય! બોલો ગોરા ભગતની જય! બોલો ગોરા ભગતની જય! બોલો ગોરા ભગતની જય! 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 હું થયું ભગત? આ લોકો આપણા ગોરાને ક્યાં લઈ ગયા? રાજા પાસે. ગોરા એમને એમ કીધું કે રાજા એને વાર્તા કીધી.
ગોરા ભગતની બોલો ગોરા ભગતની બોલો ગોરા ભગતની બોલો રાજાના મોઢે વાર્તા સાંભળવા આવ્યા. હાલો હાલો ગોરાને. એ પગલા નીચે ઉતાર ગોરાને. જી પૂજારી બાપા. શું ફલેકું ફેરવવા નીકળ્યો છે? આ શેના ધતિંગ મારે છે તે? ધતિંગ નહીં પૂજારી બાપા, ધીંગાણા થાય ધીંગાણા. આ ગોરો એમ કહે છે કે રાજાએ વાર્તા કહી છે. મૂંગા રાજા બોલે છે એવું આ ગોરો કહે છે. આમાં તો રાજાનું સત્ય બહાર આવી જશે. ભલે ને આવતું, મારે શું? પણ જો હું દરબારમાં જઈશ તો મારે રાજાને બચાવવા પડશે. એમના સત્યને મારે છુપાવવું પડશે. જો રાજાનું અસત્ય બચી ગયું તો ગોરા ને પરમા બે બચી જશે. નહીં, ભલા એમાં જ છે કે અત્યારે હું અહીંયા જ રહું. લોઢું ગરમ થાય પછી જ ગા મારીશ. બાળપણ એટલે લાડ અને પ્રેમની વચ્ચે સતત ધબકતું હૃદય. ના જેમાં કોઈ જવાબદારી હોય છે, ના કોઈ ચિંતા. બાળપણ એ જીવનની ઉત્તમ અવસ્થા છે અને એટલે જ આ અવસ્થામાં મનમાં ઉતરેલા વિચારો અને મળેલું વાતાવરણ મનુષ્યનું આગળનું જીવન નક્કી કરે છે. જેમ વૃક્ષ મૂળને આધીન હોય છે, એવી જ રીતે મનુષ્યનું જીવન બાળપણને આધીન હોય છે. માતા પિતાએ પોતાના બાળકના બાળપણને એક કુમળા છોડની જેમ ઉછેરવું જોઈએ, જે આગળ જતા સુગંધીદાર પુષ્પો અને મીઠા ફળો આપી શકે. જેના બાળપણમાં પ્રેમ હોય છે, એના જ હૃદયમાં ધર્મ અને કરુણા હોય છે. શું વિચારો છો પૂજારી બાપા? હાલો દરબારમાં. પહોંચ, હું આવું છું. હા પણ આઈ જજો. હા હાલ ગોરા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. શ્રી હરિ નમો નારાયણાય. નાથ, આ શું? જેના હૃદયમાં કપટ છે એના હોઠ પર તમારું નામ. સર્વે મનુષ્યોનું હૃદય એટલે જ હું, અને મારામાં ક્યારેય કપટ ના રહી શકે. આ બધા ખોટા માર્ગ પર ચાલી રહ્યા છે અને હથિયાર તમારા નામને બનાવી રહ્યા છે. મને હથિયાર બનાવનાર પોતે જે હથિયારથી પહેલા ઘવાય છે. જેમ સૂરજની હાજરીથી અંધકાર પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે, તેવી જ રીતે મારી હાજરી જ અધર્મનો વિનાશ કરે છે. રૂકમણી, અહીંયા આવો. જુઓ અલૌકિક દ્રશ્ય. અધર્મ ધર્મને ખભે ઉપાડીને ચાલી રહ્યો છે. આ તે કેવી લીલા પ્રભુ, જેને તમે ધર્મનું નામ આપો છો એ ભગત તમારી રાહ ચાતકની જેમ જુએ છે, પણ તમે સામે હોવા છતાં એ તમને ઓળખી નથી શકતા. ભલાડી જ ના શકે એવા વરસાદનો શું અર્થ ના? અમુક વાર અજાણતા મેળવેલું સુખ પણ અનેરો આનંદ આપે છે. અત્યારે ગોરા માટે હું રાજા છું, અને રાજા તરીકેના તમામ કર્તવ્યોને હું જાણું છું. બગલાએ જે રમત શરૂ કરી છે ને, એનો અંત ગોરા લાવશે. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. 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 ગોવિંદ બોલો હરિ ગોપાલ. એ ઢોલ બંધ કર.
મહારાજ ને બગલાના પ્રણામ. મહારાજ, રાજ્યમાં આનંદનો અવસર આવ્યો છે. આ તમારી પ્રજા એ તમારા અવસરમાં ભાગ લેવા આવી છે. મહારાજ, મહારાજના હોઠે શબ્દોની સરવાણી ફૂટી. મા સરસ્વતીની કૃપા થઈ છે રાજાજી પર. ગોરાએ કહ્યું, રાજાજીએ એને વાર્તા કરી. બસ આ સાંભળીને અમે અમારી જાતને રોકી ના શક્યા ને અહીં આવ્યા. મહારાજ, ધન ભાગ અમારા કે અમે તમારા મોઢે વાર્તા સાંભળીશું. રાજાજી, અમે તમારા મોઢે વાર્તા સાંભળવા માંગીએ છીએ. ગોરા બેટા, રાજાજીએ તને વાર્તા કરી હતી ને? હા. મહારાજ, કઈ ગેરસમજણ થાય છે હો? અરે ના ના, એમાં કાંઈ ગેરસમજણ ઊભી નથી થઈ મહારાજ. આ ગોરાએ અમારા હંધાઈની સામે કીધું તું કે રાજાજીએ વાર્તા કરી છે. હે ને ભાઈઓ? સાચી વાત છે. અમે પણ ત્યાં હાજર હતા. ગોરાએ જ કીધું કે રાજાજીએ વાર્તા કરી. હા, ભગલાની વાત સાચી છે. સાચી વાત છે. હા, ગોરા સાચું બોલે છે, પણ ઈ આ રાજાની વાત નથી કરતો. એમ ઈ આ રાજાની વાત નતા કરતા, બીજા રાજાની વાત કરતા હતા. અહીંયા બીજા રાજા કયા છે? હે બાપા, ચોરાબાઈ હોય છે ને ઈ વાળા રાજા, એમને મને વાર્તા કહી હતી. મહારાજ, ગોરો છે ને સપનાની વાત કરતો હતો. એના સપનામાં જે રાજા આવ્યા ને એની વાત કરતો હતો. બાપા, ચોરાબાઈ હાચા રાજા આવ્યા હતા. એમને મને કાનમાં કીધું કે દરબાર વાળા રાજા બોલી શકે છે. એ મૂંગા નત, એ મૂંગા નત, એ મૂંગા નત. રાજન, 5 વર્ષના બાળકને મૃત્યુદંડ? મહારાજ ક્રોધ વિનાશને આમંત્રણ આપે છે. આવેશમાં આવીને આપ ભાન ભૂલીને ખોટું કામ કરવા જઈ રહ્યા છો. અને જે રાજા ભાન ભૂલે છે, પ્રજા એને માન આપવાનું ભૂલે છે. મહારાજ, મારી ગરદન પર તલવારની ધાર તો શાંત થઈ જશે, પણ ગોરાને મૃત્યુદંડની સજા કદાપી નહીં. ગોરાને અપાયેલા મૃત્યુદંડની સજાની સામે હું વિરોધ નોંધાવું છું. પૂજારી બાપા શું કરી રહ્યા છે? જેની પડતી હાટું આખો દી જુદા જુદા નુસ્ખા શોધે છે, એને નુકસાન થાય છે. તઈ ઢાલ બનીને આડે કાં આવો છો? હા, આપની તલવાર અટકી કેમ ગઈ? મારા શાસ્ત્રો સામે તમારું શસ્ત્ર નબળું કેમ પડી ગયું? રાજન, મેં તમારા મૌનનું રક્ષણ કર્યું અને તમે મારું જ ભક્ષણ કરશો? મહારાજ, રક્ષક બનીને તમે મારા ભક્ષક બનશો. રાજન,
ક્ષમા કરો રાજન, ક્ષમા કરો મને. મહારાજ, બહાર જે કંઈ પણ બન્યું ને એમાં હું ગોરાનો નહીં પરંતુ આપનો જીવ બચાવી રહ્યો હતો. કઈ રીતે? મહારાજ, આપ જે પગલું ભરવા જઈ રહ્યા હતા એ પોતાના જ પગ પર કુહાડી મારવા સમાન હતું. રાજન, આપ તો ન્યાયની મૂર્તિ કહેવાઓ છો, પ્રજા પ્રિય તરીકે ઓળખાવ છો. આજે જો ઘોરાનો વધ તમારા હાથે થઈ જાત તો તમારી તલવાર ઘોરાના લોહીથી નહીં પણ પ્રજાની તમારા માટેની નફરતથી ખરડાઈ જાત. આવડા નાનકડા છોકરાને આવી આકરી સજા આપવા બદલ પ્રજામાં આક્રોશ ફેલાઈ જાત. ઘોરાએ ભર્યા દરબારમાં કહ્યું છે કે આપ બોલી શકો છો. આ શબ્દો ભલે ઘોરાના હોય પણ વિચાર કોઈ બીજાનો હોઈ શકે. કદાચ આ આપને ઉશ્કેરવા માટેની દુશ્મનની કોઈ ચાલ હોઈ શકે. માટે જ મહારાજ, બળથી નહીં પણ કળથી કામ લેવાનો આ સમય છે. મહારાજ, જો આપને મારી વાત યોગ્ય ન લાગતી હોય તો મારી ગરદન તો તમારી સામે જ છે. આ ગરદન ફક્ત બે જ જગ્યા પર નમે છે. એક પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણની સામે અને બીજી મહાપ્રતાપી મહારાજા સુરસિંહજીની સામે. મારી આ નમેલી ગરદન પર તલવાર મૂકશો તો ચાલશે પણ તમારી ગરદન નમશે એ કદાપી નહીં ચાલે. મહારાજ, મોત આપીને પ્રજાના મોઢે ચડીને માન ગુમાવવા કરતા ઘોરાનો મૃત્યુદંડ માફ કરી પ્રજાના મનમાં રહેલી તમારી પ્રતિષ્ઠામાં વધારો કરો. રાજન, ગોરાને જીવતો છોડી દો? સમયના વેણ અને બોલાયેલા શબ્દો ક્યારે પાછા નથી ફરતા. રાજન, તો શું કરું? વધારે પડતા વિચારો માણસને વિષયની બહાર લઈ જતા હોય છે. રાજન, કંસે પોતાના સ્વ બચાવ માટે પોતાની સગી બેન દેવકીને કારાવાસ આપ્યો હતો, જ્યારે ઘોરા તો તમારો કોઈ જ સગો નથી. એ તમારું મૌન તોડાવી પ્રજાની સામે લાચાર અને હાસ્યાસ્પદ બનાવે એ પહેલા એને એવી કોઈ સજા કરો કે એને મૃત્યુદંડ પણ વધારે પ્રિય લાગે. કેવી સજા? સૈનિક કાકા, અમને અમારે ઘેર જવા દ્યો ને. તમે કેમ પૂજારી બાપાની જેમ દોડા કાઢો છો? દોડા કાઢતા પૂજારી બાપા શીખવાડ્યું છે. બેટા ગોરા, એમને વધારે સવાલો પૂછીને હેરાન ન કરાય. બહુ ખુશીના સમાચાર છે. મહારાજે ગોરાને મૃત્યુદંડમાંથી મુક્તિ આપી છે. મહારાજ, મને તમારી પર પૂરી શ્રદ્ધા હતી અને વિશ્વાસ હતો કે તમે અન્યાયનો સાથ તો નહીં જ આપો. અધૂરી વાત સાંભળીને મોં ખોલનારને કાચા કાનનો કહેવાય છે. પુલકેશી, પહેલા સત્યથી અવગત તો થાવ. ગોરાએ રાજાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. સત્યવાદી મહારાજ વિશે આખા ગામમાં જુઠ્ઠાણું ચલાવ્યું છે એટલે એને સજા તો મળશે જ અને એ સજા મૃત્યુદંડ જ હોઈ શકે. પરંતુ આટલા નાના બાળકને મૃત્યુદંડ અસહ્ય થઈ પડે એ માટે મેં જ મહારાજને ભલામણ કરી છે અને એની સજામાં ફેરફાર કરાવ્યો છે. સજા માફ નથી થઈ, સજા બદલાઈ છે. ગોરાને સજા તો મળશે જ.
કારણ કે જો ગોરાને આજે સજા આપવામાં નહીં આવે તો આવતીકાલે કોઈ પણ ગુનેગારને સજા આપવી અન્યાય કહેવાશે. મહારાજની પ્રતિષ્ઠા પર પ્રશ્ન ઉભો કરનારને દંડ તો અવશ્ય મળશે. મહારાજ, આપ આદેશ આપો તો હું સજાની ઘોષણા કરી શકું. સજાનો પ્રકાર ખૂબ સમજી વિચારીને નક્કી કરવામાં આવ્યો છે ને ગોરાના ગુના પ્રમાણે એની સજા નક્કી થઈ છે. એની સજા એ છે કે રાજ દરબારના પાછળની જમીનમાં બાંધકામ થવાનું છે. એ બાંધકામ માટેના પથ્થર એને લાવીને રાજમહેલમાં પહોંચાડવા. આ શક્ય નથી. મારો ગોરા હજી પોતાનો ભારે માંડ ઉપાડી શકે છે. આ પથરાનો ભાર ક્યાંથી ઉપાડી શકશે? મહારાજની પ્રતિષ્ઠા ઉપાડીને ફેંકી શકે અને પથ્થર ન ઉપાડી શકે. જો એને જીવતા રહેવું હશે તો અશક્યને શક્ય કરવું પડશે. અશક્યને શક્ય કરી શકાય પૂજારી બાપા, પણ અનિતિના રસ્તે ઊભી કરેલી સજાને મજામાં ન ફેરવી શકાય. તમે રાજાના કાન ભંભેરીને ગોરાના માટે કામ ગોત્યું છે. આ સજા નથી, તમારા માટેની મજા છે. કળિયુગ, ઘોર કળિયુગ. તમે જોયું ને રાજન, ઘોર કળિયુગ આવી ગયો છે. આ છોકરાની ગરદન પરથી તલવાર ઉપાડીને મેં મારી ગરદન પર મૂકી દીધી. મારા સ્વાભિમાનના ભોગે મેં આ છોકરાનો જીવ બચાવ્યો. ને આ છોકરાના ગુના બદલ શું મહારાજ એને સજા પણ ના આપી શકે? મહારાજની પ્રતિષ્ઠાનું સન્માન કરવાના બદલે તમે આ છોકરાનો પક્ષ લો છો. આ મહારાજ આપણા સૌના છે. એમના સન્માન તરફ ઉઠેલી આંગળી એમના સુધી પહોંચે એ પહેલા આપણે એને કાપી નાખવી જોઈએ. એ તો તમે કરી ન શક્યા. હવે મહારાજના ન્યાય ઉપર શંકા કરો છો? મહારાજ કદાચ વિશાળ હૃદય રાખીને ગોરાની સજા માફ પણ કરી શકે, પણ એનું પરિણામ એ પણ આવી શકે કે પ્રજામાં અંધાધૂંધી ફેલાઈ જાય અને ગુનેગારોને છૂટો દોર મળી જાય. અને ગુનેગારોને સજા ન આપવી એટલે ગુનાને પ્રોત્સાહન આપવું, અને ગોરાના ગુનાને પ્રોત્સાહન ના આપી શકાય. એની સજા એ જ એને સુધારવાની સાચી રીત છે. શું તમને લોકોને મહારાજના ન્યાય પર કોઈ શંકા છે? શું તમે લોકો મહારાજના ન્યાય પર ભરોસો કરો છો? શું તમે લોકો મહારાજની સાથે છો? મહારાજ તો ન્યાયની મૂર્તિ છે. મહારાજના ન્યાય પર અમને પૂરો ભરોસો છે. શું કહો છો ભાઈઓ? સાચી વાત છે. મહારાજના ન્યાય ઉપર અમને શંકા નથી. ભલું થજો પૂજારી બાપાનું. ગોરાને મૃત્યુ દંડમાંથી બચાવ્યો છે. પુણ્યનું કામ કર્યું છે પૂજારી બાપાએ. મારા વખાણ કરવાની કોઈ જ જરૂર નથી. કોઈ જ જરૂર નથી મારા વખાણ કરવાની. મને તો મારા કૃષ્ણે જે સુઝાડ્યું મેં એ જ કર્યું છે. હું હંમેશની માટે ધર્મના માર્ગે જ ચાલ્યો છું, એટલે હવેથી મહારાજે પણ ધર્મના માર્ગે ચાલવું પડશે. અને એટલે જ હવે ગોરાની સજા પણ જાહેર કરવી પડશે. સિપાહીઓ, ગામમાં જાહેરાત કરી દો કે ગોરાની સજા એ છે કે રાજ દરબારની પાછળની જમીનમાં બાંધકામ માટેના પથ્થરો લાવીને
એને રાજમહેલ સુધી પહોંચાડવાના રહેશે. રાજાનું કર્તવ્ય છે કે પોતાની પ્રજાની રક્ષા કરે, એને સાચવે અને પ્રજા સામે પારદર્શક રહે. રાજ્યનો રાજા હોય કે ઘરનો વડીલ પોતાની પ્રજા કે પરિવારથી જો એ સત્ય છુપાવતો હોય અને એ સત્ય છતું ના થાય એ માટે એને હંમેશા ડર હોય છે, અને એ ડર એને ચિંતા અપાવે છે, અને એ ચિંતાના કારણે એના મનમાં આવેશ આવે છે, અને એ આવેશ પ્રજા અને રાજા વચ્ચે અંતર વધારે છે. જે પોતાની પ્રજા અને પરિવારને સમર્પિત નથી થઈ શકતો, પોતાની ભૂલો પોતાના લોકોની સામે સ્વીકારી નથી શકતો, પોતાની નબળાઈને છતી કરવામાં જેને સંકોચ અનુભવ થાય છે, એ ક્યારેય પોતાની પ્રજા અને પરિવારનું કલ્યાણ નથી કરી શકતો. જે પોતાની નબળાઈથી ડરે છે એને ડરાવવા સૌ કોઈ હિંમત કરે છે,